અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના પાદરા પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં એક નાવડી પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ લોકો નદી પાર કરવા માટે નાવડીનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે આજે એક નાવડી પલટી ગઈ। સદનસીબે કિનારા નજીક અકસ્માત થયો હોવાથી તમામ લોકોને ઉગારી લેવાયા। વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા મુજપુર અને ગંભીરા વચ્ચે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ 9 જુલાઈ 2025ના રોજ તૂટી પડ્યો હતો। આ દુર્ઘટનામાં અનેક વાહનો નદીમાં પડી ગયા હતા અને 22 લોકોના મૃત્યુ પણ થયા હતા, જેના કારણે આ વિસ્તારમાં અવરજવર માટે બ્રિજનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો। આ બ્રિજ તૂટ્યા બાદ આણંદ અને વડોદરા વચ્ચેના લોકોને નદી પાર કરવા માટે લાંબો ચક્કર લગભગ 50 થી 60 કિલોમીટર કાપવું પડતું હતું। આ સમસ્યાને ટાળવા માટે સ્થાનિક પ્રાઇવેટ નાવડી ચાલકોએ ગંભીરાથી મુજપુર તરફ મુસાફરોને નાવડી દ્વારા પાર કરાવવાનું શરૂ કર્યું। આ એક અસ્થાયી અને જોખમી વ્યવસ્થા હતી, કારણ કે બ્રિજ તૂટ્યા બાદ નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ વધારે હતો। એક પ્રાઇવેટ નાવડીમાં 5 થી વધુ મુસાફરો બેઠા હતા। નાવડી ગંભીરાથી મુજપુર તરફ જઈ રહી હતી। નદીમાં પાણીનું વહેણ અને પ્રવાહ ખૂબ તીવ્ર હોવાના કારણે નાવડી અચાનક પલટી ખાઈ ગઈ। આ ઘટના દરમિયાન નાવડીમાં બેઠેલા તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો। સ્થાનિક લોકો અને નજીકના લોકોની તાત્કાલિક મદદથી તેમને બચાવી લેવામાં આવ્યા। આ ઘટનાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। નદીનો પ્રવાહ ખૂબ તીવ્ર હોવા છતાં કોઈ જાનહાનિ થઈ નહોતી। જોકે આ બનાવ દર્શાવે છે કે બ્રિજ તૂટ્યા બાદની સ્થિતિમાં લોકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર થયા છે અને પ્રાઇવેટ નાવડીઓનો ઉપયોગ ખતરનાક સાબિત થઈ શકે છે। લોકોને રોજિંદા જીવન માટે પણ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।